સ્વસ્તિ દસ સ્વસ્તિ પુષ્પસ્તિ સ્વસ્તિ પુષ્પસ્તિ દક્ષિણઃ અરુદ્ર કુંડલી ચક્રે વિક્રમર્જિત શાસનઃ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આજે કામદા એકાદશી નામ પરથી જ સમજાઈ જાય છે જે તમામ પ્રકારની કામનાઓની પૂર્તિ કરવાની સામર્થ્યતાને લઈને બેઠું છે અને ખરા અર્થમાં એ તમામ પ્રકારની સામર્થ્યતા આપનાર છે. એટલા માટે કામની પૂર્તિ હેતુ થઈને જે પ્રકારે યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ, જે પ્રમાણેની તમે અવધારણાને મનમાં ધારિત કરશો એ પ્રમાણેનું ફળ આપનાર આ દિવ્ય દેવ રૂપના સાથે જોડાયેલા વ્રત સાથે નો ઉત્તમ દિવસ એટલે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી. તો જ્યારે ભગવાન શ્રીમન નારાયણના અંશ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને સામે યુધિષ્ઠિરના કેટલાક પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબમાં જ્યારે શ્રી કૃષ્ણ પોતાના શ્રી મુખેથી આ જવાબ આપી રહ્યા છે કે પુરાતન સમયની વાત છે જેના અંદર દિલીપ રાજા પોતાના ગુરુ વશિષ્ઠ મહારાજને પૂછે છે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની જે એકાદશી છે જેને કામદા એકાદશી કહેવામાં આવે છે, શું એ જે કથાનક છે એ કથાનક ખરા અર્થમાં આ સમયમાં સુયોગ્ય સિદ્ધ થઈ શકે એમ છે? અને એ વખતે જે વશિષ્ઠ મહારાજ જવાબ આપે છે એ જવાબને આપણે સૌ ધ્યાનપૂર્વક વિચાર કરવો જરૂરી થઈ જાય છે અને સમજવો પણ જરૂરી થઈ જાય છે. આવો જાણીએ એ જવાબ શું છે. તો પુરાતન સમયમાં જે ભોગીપુર નામનું નગર છે એ ભોગીપુર નામના નગરમાં જે પુંડરીક નામના જે રાજા છે એમના ત્યાં રાજા ખૂબ જ ધર્મજ્ઞ હતા, જ્ઞાની હતા, વિદ્વત હતા, સુયોગ્ય રીતે પ્રજાનું પાલન કરવાવાળા હતા. એમને ત્યાં એક ગંધર્વ અને ગંધર્વની પત્ની સદૈવ રમણ કરતા જોવા મળે છે. એક દિવસે ભોગીપુર નામના નગરના અંદર પુંડરીક સ્વામીના સભાના અંદર સભાધ્યક્ષો બિરાજમાન છે, સર્વ પ્રજાજનો બિરાજમાન છે. ચારે બાજુથી અડરે ઠાઠ જે ગ્રામજનો છે, સભાજનો છે, વ્યક્તિજનો છે, આવેલા આમંત્રિત વ્યક્તિઓ છે, સભા પૂરેપૂરી શોભી રહી છે. એવી અવસ્થામાં લલિત છે એ ગંધર્વ રૂપે ગાનની શરૂઆત કરે છે. સંગીતના જે એની ટીમ છે, એના સદસ્યો છે, એ સંગીતની સુરાવલીઓ વહાવી રહ્યા છે. ધીરે ધીરે જે સંગીત છે એ ઉન્માદ આપવાની શરૂઆત કરે છે અને એ ઉન્માદના અંદર જ્યારે લલિત એ યુગલને યાદ કરવા માટે જઈ રહ્યો છે, લલિતાને યાદ કરવા માટે જઈ રહ્યો છે અને એ વખતે સંગીતનો પ્રભાવ એના ઉપર એટલો બધો પડી જાય છે કે ગળા ડૂબ થઈ જાય છે અને એને સભાનું ભાન રહેતું નથી. જે સુર છે એ તૂટવા લાગે છે કેમ કે એના મનમાં ક્યાંક ને ક્યાંક સંગીતની દેવી સરસ્વતીની જગ્યાએ પોતાની પત્ની લલિતા આવીને બેસી છે અને વિચારો ત્યાં જઈ રહ્યા છે. રામ તત્વ જે સંગીત રૂપે હતું, સુર તત્વ જે સારસ્વત રૂપે હતું, એ ત્યાંથી હટવા લાગે છે અને કેવળ કામ રૂપ ધારણ કરવાની શરૂઆત થઈ જાય છે. સંગીતના અંદર પણ ક્યાંય પણ એક બીટ પણ તૂટે છે તો એ પણ શ્રોતા માટે અયોગ્ય બની જાય છે અને એ રસ તૂટવાની વ્યવસ્થા થાય છે. અને અહીંયા તો કામ આવી ગયો છે. એ કામ જ્યારે મનમાં પ્રવેશ કરી ગયો છે ત્યારે સંગીતના અંદર વિક્ષેપ પડે છે. સભાના અંદર વારે વારે વિક્ષેપ પડી રહ્યો છે. મહિમા મંડિત સભા છે, લોકો જોઈ રહ્યા છે, મહિમા અધ્યક્ષ બેસેલા છે, બધા એને જોઈ રહ્યા છે અને અહીંયા સમજાય છે કે લલિત પોતાના પદને યોગ્ય રીતે નિભાવી શક્યો નથી અને એટલા માટે ક્રોધમાં આવીને પુંડરીક સ્વામી જે રાજા રૂપે પોતાનું શાસન ચલાવી રહ્યા છે એના મુખમાંથી શ્રાપ રૂપે પરાવાણી નીકળી જાય છે કે તે રાક્ષસ જેવું કાર્ય કર્યું છે. દેવતુલ્ય સભા ચાલી રહી છે અને આ દેવતુલ્ય સભામાં જ્યારે તું દેવત્વને છોડી રહ્યો છે અને કામત્વને અપનાવી રહ્યો છે તો એ રાક્ષસનું જ કામ હોઈ શકે. એટલા માટે તે અયોગ્યતા સ્થાપિત કરી છે અને જો હું તને સજા નહીં આપું તો પાછળ જેટલા પણ વ્યક્તિઓ ભવિષ્યમાં જે કાર્ય કરશે એના અંદર સચોટતા રાખવાનું ધ્યાન ક્યાંક ને ક્યાંક ભૂલી જશે અને એટલા માટે તમે સજાના પાત્ર છો અને રાક્ષસ જેવું કામ કર્યું હોવાના કારણે થઈ તમે રાક્ષસ યોનિમાં જન્મી જશો. અને આટલું બોલતાની સાથે જ એનું શરીર પરિવર્તિત થવા લાગે છે. 8 યોજન સુધીનું શરીરનો વિસ્તાર થવા લાગે છે અને એનું શરીર ક્યાંક ને ક્યાંક વાતાવરણને દૂષિત કરી રહ્યું છે અને એ વખતે એને ત્યાંથી ત્યાજ્ય કરી દેવામાં આવે છે, છોડી દેવામાં આવે છે અને એ પૃથ્વીલોક પર આવી જાય છે અને પૃથ્વીલોક પર વિંધ્યાચલ પર્વત આજુબાજુ ભટકતો થઈ જાય છે. જેમ લલિતને પોતાની પત્ની માટે આટલી બધું આકર્ષણ હતું
એ જ રીતે લલિતાને પણ હતું. અને એટલા માટે લલિતા છે એ સમય જતો રહ્યો છે પણ પતિ મળ્યા નથી, એટલા માટે એ દોટ મૂકીને મળવા માટે જાય છે. અને ઘટનાની ખબર પડે છે કે સભાની ગરિમા જળવાઈ નથી અને આગળ કોઈ વ્યક્તિ આવું અયોગ્ય કાર્ય ન કરે, એટલા માટે એમને શ્રાપ અપાઈ ગયો છે. અને એ જે શરીર જે ગંધર્વ રૂપે હતું એ શ્રાપના પ્રભાવથી જન્મિત થઈને પુનર્જીવિત થઈને રાક્ષસના રૂપમાં અવતરિત થઈ ગયું છે, પરિવર્તિત થઈ ગયું છે. અને એટલા માટે એમના માટે પ્રાયશ્ચિત કરવું એ સતી નારીની જવાબદારી છે. એટલા માટે દોટ મૂકીને એને શોધવા માટે જાય છે, પણ ક્યાંય મળતું નથી. અને એ વખતે આહત થઈને આકૃષ્ટ થઈને જ્યારે વિંધ્યાચલ પર્વત તરફ જાય છે અને ત્યાં શૃંગી મહારાજનો જે આશ્રમ છે એ ત્યાં પહોંચે છે. અને અહીંયા શૃંગી મહારાજ મળે છે જે પરમ તત્વના નજીક છે. એ મહાત્મા જ્યારે એમને મળે છે ત્યારે આખી વાત વિદિત થાય છે. અને એ વખતે એ ઉપાય સૂચવે છે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની જે કામદા એકાદશી છે એનું વ્રત વિધિ વિધાન તમારે બધાએ પણ કરવાનું છે. અને હું પણ એ વ્રત વિધિ વિધાન કરીશ. અને એ વ્રતનું જે પુણ્ય બળ ઉત્પન્ન થશે એ હું સંકલ્પના માધ્યમથી તમારા પતિને આપીશ અને એનો ઉદ્ધાર થશે. અને કામદા એકાદશીનું વ્રત વિધાન કરવામાં આવે છે અને એ સંકલ્પ જ્યારે આપી દે છે ત્યારે એનો ઉદ્ધાર થઈ જાય છે અને ગંધર્વ શરીર પાછું મળી જાય છે. કથાનક અહીંયા પૂર્ણ થઈ જાય છે. પણ પ્રશ્ન હજી એના એ જ વિકટ રૂપે જોવા મળે છે કે શું અન્ય વ્યક્તિ માટે કોઈ વ્યક્તિ પૂજા કરે, અર્ચના કરે, આરાધના કરે, ઉપાસના કરે તો એનું પરિણામ એને મળી શકે ખરા? ચોક્કસ મળી શકે. જવાબ છે હા. જ્યારે તમે તપશ્ચર્યા કરી રહ્યા છો કોઈ વ્યક્તિને નિર્ધારિત કરીને તો પણ એ એને મળે જ છે. અને એટલા માટે દેશ વિદેશમાં જ્યાં પણ તમારા યજમાન બેઠા છે એના કલ્યાણ હેતુ જ્યારે કોઈ પણ બ્રાહ્મણ દેવતા, માતા પિતા અથવા કોઈ પણ સુજ્ઞ વ્યક્તિ જ્યારે એના માટે પ્રાર્થના કરે છે તો ચોક્કસ એને મળે જ છે. જેથી કરીને આ સનાતન કામદા એકાદશી એવું સ્પષ્ટ રૂપે સમજાવે છે કે યમ યમ ચિંતયતે કામમ. જેમ જેમ પ્રકારે દેવી કવચ પણ આ સ્પષ્ટતા કરે છે કે જેવી રીતે તમે કામના કરશો એ રીતે તમને એનું ફળ મળશે. અને એટલા માટે જ આ નવરાત્રિના 9 દિવસોમાં આપણે તપશ્ચર્યા કરીએ છીએ. શક્તિ મેળવવા માટે આ વાસંતિક નવરાત્રિ આવે છે અને એમાંથી જે શક્તિવંતતા પ્રાપ્ત કરીએ છીએ એમાં નવમમ સિદ્ધિદાત્રી જ નવદુર્ગા પ્રકીર્તિતાઃ. અને એ સિદ્ધિદાત્રી રૂપે આવે છે અને પછી એને સંયમિત કરી ઇન્દ્રિયોનો નિગ્રહ કરી અને એકાદશીનું આપણે જ્યારે વ્રત કરીએ છીએ, વિધિ કરીએ છીએ, વિધાન કરીએ છીએ, દાન યોગ્ય કરીએ છીએ ત્યારે એનું આપણને પરિણામ મળે છે. આશા કરું છું આપણું જીવન એ શાસ્ત્રના બતાવેલા નિયમોથી યુક્ત થાય અને ખરા અર્થમાં આપણી પ્રાર્થનાઓ ઈશ્વરના સાનિધ્યમાં આપણને લઈ જાય. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.